કોને દુખતું? જોશી ભરતભાઈ એમજીભાઈ પુરાણા. એ દક્ષુ ઓબા ઉપર કેરી ખાવા ચડ્યો અને અહીંયાથી પડી ગયો દીવદર લઈ ગયા દવાખાને. એટલે હાથ ભાજી જેવો હુજાઈ ગયો હતો. તો દીવદર બતાવ્યું. દીવદરે કીધું કે બહાર લઈ જાઓ, પાટણ લઈ જવા પડે સીધી. પછી સાહેબને ત્યાં જાય, પ્રભુભાઈને ત્યાં એડવાન્સ હોસ્પિટલની. પછી અહીંયા સાહેબે ઓપરેશન કર્યું રાતે. એમનાથી ઘણું સારું 2-3 દિવસ રહેવું પડ્યું હતું. પછી સારું થઈ ગયું. આજે કમ્પ્લીટ ઘૂઘરા કોડ, 2 હાથ કમ્પ્લીટ, રમે કૂદે બધું. સાહેબ એટલે ગુડ વ્યક્તિ, સારામાં સારા. અને એનું કોમકાજ સારું, કોઈ તકલીફ નહીં. ફેસિલિટી કીધું એનાથી સારી આલી, એમ કશું જ નહીં. જ્યાં મારા પાસે પૈસા કે ના હોય તો તું કે પછી આવજે. કીધું ના સાહેબ છે, વ્યાજબી ફી, વ્યાજબી બધું વ્યાજબી. એમ અમદાવાદ મહેસાણા જવાની જરૂર નથી. પાટણ જવું નહીં, એડવાન્સ હોસ્પિટલની અંદર જવું સારું. પાટણ જ જવાય પ્રભુને ત્યાં. બીજા છોકરાને ગોઠ થઈ હતી કંઈક નોર્મલ, એમાંથી અરૈયા ટાઈપનું હતું, પાછું હતું. પાછું એમાંથી પછી બતાવ્યું, 1-2 દિનની દવા પણ કરાવી, પણ કોઈ ફરક પડ્યો નહીં. દીવદર કરાવી, પણ કોઈ ફરક પડ્યો નહીં. પછી ત્યાં બતાવ્યું. સાહેબ કે ઓપરેશન કરવું પડશે. અને ઓપરેશન કર્યું ને એને 15-20 દિવસ ડ્રેસિંગ પણ મહિનો જેવું કરવું પડ્યું હતું. અને ડ્રેસિંગથી એમનું કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ રેડી થઈ ગયું. પ્રભુભાઈ સાહેબનું આ મટાડ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર.